રાજ કરો તો આલ્યો પણ જબર ઉજ્યો છે આ બિયારણ હારામ હારું આલ્યું છે અને ઘઉં આલ્યા એ ઘઉં મસ્ત એકદમ એક નંબર ઉજ્યા છે આપણા પેલા કેવા કેવાય આરે મારું ઓળશે મને હોનેરી કલર ઘઉં હારામ હારા તૈયાર થયા છે હવે પણ ખાતર નાખવો પણ ખાતરના પૈસા નથી પણ શેઠ પાસે આવું છે ખાતર આલે તો કેમ કે હમણાં ખાતરનું બહુ શોર્ટિંગ છે ચાર ગામ ફર્યા પણ ચો ખાતર જ મળ્યો નહીં ઘઉં પીવા આવી ગયા છે પણ ખાતર મળતો નહીં મારું ઓળશું પણ કોક કરવું પડશે શેઠ પાસે હાથ દોડી કે ખાતર તમે આલો આવવું પડશે આજ રાત કરો દબર છો પણ ઘઉં પીવા આવી ગયા હવે શું કર્યું અમારો ઓળશો શેઠા વસોવાસ બાવળિયાન બધા ખોપવા પડશે લેબડા વધી જો આ સોય ઘઉં પેદા થાય ને પણ ખોપવા પડશે લેબડો આપણું સારું ને ઘઉં પીવા આવ્યા છે ખાતર નો ઓછું નથી અને વગર રાત કરવામાં સારો છે હો આપણું બિયારણ આનેલું આપણે પાછું પડે નહીં કે આપણી વસ્તુ સારી રાખે છે વેપારી જ્ઞાનમાં છે આપણી વસ્તુ આલવી પડે સારી બાપડાને ખેડૂતને સારી વસ્તુ આલે તો ખૂબ 25 રૂપિયા કમાય એટલે ગુરુરામ શું કરો છો આ મારા લેબડો ખપ્પો ને ઓલા ભાવડીઓ ખપ્પો છે કે કેમ કે વસોવાસ ઉભા છે કે સોય પડે તો મારો ઓળશો રાત ગરો હુંખરા નહીં ઘઉં પીવા આયા છે ઓય શેઠ પણ એક ઉપાધિ થઈ ગઈ હે એક ઉપાધિ થઈ ગઈ શું અરે પણ ખાતર ચો મળતો નહીં તમે બિયારણ આલે પણ ખાતર તો હાલતા જ નહીં તમે ખાતર તો હરો હવે આવે એટલે હું તને ફોન કરું પણ ખાતર ની બહુ શોર્ટિંગ થઈ ગઈ છે કે મારો ઓળશો ભાચણ ફર્યો નવા ફર્યા પણ ખાતર કમ્પ્લીટ આ બધું હરખું રાખવાનું એ તો બધું હરખું કરા પણ ખાતર વગર હરખું અમાને હરખા કરી નાખ્યા છે ગાડી આવે ને તને આપીશ દઈશ એટલે તમે તો ગાડી આવે બારોબાર વેચી મારો છો એટલે યાર નહીં વેચી તારા માટે રાખ્યું યાર તું જેમ કે તમે બિયારણ આલ્યો હારામ હારો અમારા અસર રાજગરો ગયો અસલ ઘઉં ઉજ્યા છે પણ ખાતર તમે આલતા નહીં તે અમાન તો પૂરા કરી નાખો કેટલા જોવે છે ઓમાં ખાતર ની થેલી જોવે હાથ ઓમાં દાહે ઓય એટલે બાપરા હાથના પૈસા વધારે થઈ જાય એક બે ત્રણ કટકા છે આર્યો ત્રણ કટકો બે ચાર બે સોના જોવે એક વધારે ચો હાલવી છે હા તે તો એક એક્સ્ટ્રા પડી હોય તો કોમ લાગે કે હા બરાબર રેડી હાથ ને એડ્રેસ હું રાખ્યું હો હું ફોન કરું તમે આવી જાજો એ હારો રેડી હેડો તાર હા આપણે મેલવા જેઠાવજી હેડો આબુ હાડો શેઠ તમે તો આવ્યા હવે ચા પાણી શું કરાવો મોટો હોય શેઠ કલાર ગાડી આવે ને તો પેલા મન ફોન કર દો પૈસા આલજો બધા અલ્યા ભલા આદમી દેખે બોલી બીજું ના બોલાય યાર એ હારું કેમ કે મારે ઘઉં પીવા આવી ગયા છે બરાબર રાત કરો તો બરાબર છે પણ ઘઉં પેલું ખાતર નાખા તો ઘઉં હુંખરે નહીં અલ્યા હું શું કેતો તો મારા બધા તલ તો કેટલા બધા વાયા જ અરે શેઠ આ 4 વીઘોમાં તલ વાયા તા જો તલ તો નંબર હતા પણ તમને હાલવાનું હું ભૂલી ગયો ઓય એટલે આમાં તો માતર કરાય હોય તો ખોડી ખોટ વાત સાચી પણ મારે મગજ બોપી જ આવી ગયું કેમ કે મારા લેણિયા 525 હતા ઓલ્યો આવે ને ઓલ્યો આવે અરે વાત તલ તો નંબર છે તા પણ લેણિયા ખોબ હતા 525 અલ્યા હું શું કહેતો તો ખબર છે મારો બડો હું તને પૈસા ટકો નતો હાલતો હાલો છો શેઠ એટલું આટલી પણ મારી ભૂલ થઈ ગઈ સોરી આટલા પાછે લાવ્યો તો પણ મારી વાત આપલા મારી ભૂલ થઈ ગઈ મનતે અલાવડા ને તમન તે મારે લેણું હતું બારોબાર વેચી માર્યા એટલે બાપુ થોડું તકલીફ છો તમે છે ને થોડી આપણે વાપરવામાં થોડું કંજૂસ રહેવું પડે માપી વાત સાચી પણ એક આવે ને એક જાય આપણે હવે આ વાડી જોતા ફેરા આપણે જે રાજગરા પાક છે કે તારે 10 કિલો પકાડી ગયો તમને કઈ ખાવ હરાય છીરો અને ઘઉં પાકે તો 4 બોરીઓ પકાડી ગયો અલ્યા વાહ અરે મારે ભાઈ અમે તો શાહુકાર ખરા કે વેપારી અમારે કોઈને ખબરાય નહીં અમે નાનું શીશું હોય તો ઓલે પર આપણે માગે
આ અમારા ગોગો બેહરાયા છે ખેતરપાળી ઓય જય ગોગા હાવનો હારું કર દે હારું કરે બધી વર રાખી મહારાજ ઓય કેમ કે અમે તો કદાચ આવા ના આવે કેમ કે અમારા હોમીનું કામ હોય કે સાચી વાત છે એટલે આવરાય કે ના આવરાય પણ ગોગો હર રાખે હા તો હવે ઘઉં પાકશે તારે તમારે 10 બોરી પકાડી ગયું આપણે કપાઈ જાય પેલા જે અમે લીધેલો એમાં લખતા રહી દો એ તો હા કમ્પ્લીટ લખી દીધો પાકું રાખવાનું કેમ કે ભૂલ ના થાય આ તો મારું ઓળશું કેમ કે હિસાબમાં ભૂલ પડી જાય થાય કે ના થાય તો ફૂલ ચૂક તો થાય ગમે એમાં થાય બીજો હારો શેઠ હા બીજો હારું હો સુખ શાંતિ બધાય છોકરાને શેઠોડી બધા બધાય શેઠોડી શું કરે શેઠોડી એ ઘેર મજા કરે તમારી ગોળી પણ અમારે તો જો રાત દાડો હવે પાવાનું ટોવાનું છે અડધી રાતના ઢાઢી મરવું પડે હવે તમે તો ઠીક છો હવે કેટલા ગયા આ પેલા ગોવિંદરામ ને ક્ષેત્રમ જતો હવે થોડું બિયારણ ને એવું બધું આલ્યું હતું કે રાજગરાનું રાયડાનું ઘવાનું સારું ઊંચું છે મારું બધું દબરું ઊંચું છે કે અને થોડી તકલીફ પડી ગઈ છે કે બધે ફર્યો આપણું ખાતર કેવું મળ્યું નહીં આટલા બધા ગોમડમ ઉપાડ તો મારે ગાડી આવશે ને એટલે પૂછી પાછું પડું એટલે આપણે સારું ડબલ થાય કે બરાબર અરે તમે કેમ આટલે બેઠા હતા અમે તો જાતો હતો પછી આટલા ઘડી વાર કીધું બીજા મખો બેઠો છું કોણ ખેતરમાં જાવું તો મારે ખાવું ને એવું પાવું તો તે તમે વાપરો આપડી બિયારણ નાખા છે આરામ સારું બિયારણ બધું કમ્પ્લીટ બધું પાકા પાયા હા બધું સબ હે ઘઉં આવે બાજરી નહીં ખાતર બિયારણ બાજરીનું ને ચીકુડી રજકો બધું સબ તું રાપનું સબ રાખા ટોટલ એગ્રો છે કોણ ગાડી ઠંડી પડે મારી પડી દબર હા ઠંડી આવી છે હા મોવાયો તો હોય પાછો ખાતર ને એવું લઈ જાવ તો એગ્રો છે કે હા કીર્તિરામ ને ખાતર બીજા બધું રાખો છો બધું સબ હે ઓય એડા બધું ભારત તો બધા પૂછો ચાપા પૂછો બધા પૂરા ફળા પૂછો ઘણા ફળ્યા હવે આ વાયના પાસે તો અસલ છે આપણે ખબર નથી હોય ઓ પિયારણમ આપણે ખબર નથી હોય એક ઘઉં વાવન કેટલાય ફાડવા ફૂટે એમ હા ઓહો ચાર ફળા ફૂટે એક ઘઉં તો બધા ખબર નથી બદલાઈ જાય આપણે ઊંબી આવડી ના આવડી આવે ને એની 8 4 6 વગર ને આવે હા હા અને ઊંધો નાખો ખંભો નાખો ઊંધે હંબો ઓરે હમ આમ આપડા એવું બિયારણ છે અને કુંભી કેટલા જણા આવે એ કુંભીમાં હા ભાડા તો નથી કે તો 160 ગાડીનો ફોન આવ્યો છે કે હા એટલે હું હેડું હવે આવી છે ખાતરની ગાડી આવી ખાતરની ગાડી લાગરો એ હા હા આવજો હા જેડ્યા પરા લ્યો હા આ તો ગાડી આવી તેરસી રામ આવરા એ મદામ છો સોમારામ હા આનંદ છે હમણાં તો બહુ કાઠું છે બહુ હારા છે રાજગરો હારો પણ ખાતર ક્યાં મળતો નહીં ખાતર તો પૈસા આલતાય કોઈ આલતો નહીં આ બટાકાનું વાવેતર હતું કે ઓય એને મોઘો કર્યો ખાતર વેચાઈ ગયું કે જેમ કે 460 રૂપિયા આલે તો કોઈ આલતો નહીં હાલમાં આવો શોર્ટિંગ થઈ ગયું છે આ વાય કીર્તિ રોમમાં ને ઘણોય મળે હવે આયો ઘણોય એમ હા હવે તો છૂટી થઈ ગઈ એ તો શેઠ આયા તા મારા અહીંયા જોવા હા કે ઘઉં હારા છે રાજગરો હારો છે એમ કે ખાતર હારું નથી જેમ કે ખાતર આલો તો અમારે પેદા થાય કે તારે ખાતર તો મળતો જ નહીં સારું જો ખાતરનો હોલ પાડવો પડશે કે આ તો મારો ઓળશો કાઠું છે હા એ એગ્રો એ ખાતર કાઢજો એ આવરા રામ રામ કેમ છો મજામાં છો હા જલારામ ચમ છો ઠીક છે આ થોડી ઠીક છે ચમ આ ઠંડી પડે મારી મુસીબત આલ્યા ઠંડીની જે જરૂર છે અને કોઈ પૈસા માંગતા આવતું નહીં એ તો આલશે ના લે ચોય અલ્યા પણ માગા તો મારા પેલા ઘરે પડે ત્યારે મોડી કેવો પડે એ તો આગા પાછું થાય કોઈ એવું આપણે અપશબ્દ બોલાય ને ના બોલાય હા એટલે? આ માંગવા પડે ભલે આપણે અપશબ્દ ના બોલાય ના બોલાય એટલે હા હા અને બીજી શાંતિ આવ શાંતિ
મારા ઓછા પૈસા વાળા છે ત્યાં. એ વેચીમાંથી થોડું એટલે જબર પડે હો મારી બીડી. અને તમે કોઈ કોમે આવ્યા હતા? હું પેલા ભાઈ પૈસા માંગતો હતો કે એટલે ઘર તપાસ કરવા છું આ તો મારો પેલે ડફડા જેવું તાળું મારી પૂરું છે. એ તો હમણાં ચોક જાતા કે હું આવું છું. જોઈ ગયો છે તો બહાર ગયા કે હું આવું છું. તો માટલા મૂઢો હોય જોઈ ગયો છે હમણાં આવશે. આવશે આવ દુકાને આવ્યો કે નહીં રે? તમે જોતો કે હમણાં વાત આયા વગર તો નહીં રે. બરાબર હા, ને ઠંડી તો શિયાળો હારી. શિયાળવાળી હા હા અત્યારે તો શાકભાજી લીલી ખવડાવે બરાબર. હા લીલી ખવડાવ તંદુરસ્ત સારી રે. ભાઈ વાત એ શું છે શું છે લે એ કરો છો પેલી ગાડી ઠલવાઈ હતી એના પૈસા લઈ તું મેરા ગાડી ઠલવાઈ હતી ગાડી ઠલવાયેલા પૈસા ત્યાં ભરપૂર તમે જો વિહરી ગયા છે અમે આ છૂટા જ ચાલે યાર અલ્યા પણ તારે બોલને બાપ એક હોય કે બોલું હું કોઈ આખે આપણે હું ગો વચ્ચે પૈસા માંગુ પાછો તમારો હા એટલે આપી વાટી શું વાતું કરતા હતા જે આપણે હારી વાતું કરતા હતા હા નતો પેલો ગાડી વાળો પેલો સાપી ઉઢો આવશે એ મારો તો પૈસા માં જ છે પૈસા નહીં આલવા. પૈસા માં હા તમે જાઓ તો મને ભોય બેજો તું બોલવા તમે બે સમજ પૂછે છે અરે બસમાં વકીલ કરવા આવી ગયા બેજો હવે પૂછ કરતા બેજો તમે ખુરશી બેજો હવે બેસા અમાર રોડી માં પૈસા પૈસા નહીં આલવા પૈસા આવવાના તો વાટ વસૂલ માંગો બોલાવી દીધું કોઈ તે આપણું વાલી હોય તો આજ લેના એટલે આપણું વાલી તો છે વાલીરા એવો બાબુ નથી હોતા નહીં ઉપરથી મારો બીડો પૈસા આપી માંગો અને આપણો ધમકાવે આ જા મોણશું શું વાત તું હા રામ રામ બસ મોદી હો હું તો પૈસા લે ઠંડા તો ઠંડા. કોણી ને પૈસા પૈસા બધો આજે મારે ગાડી પેલા વેપારી પેલા સુરતી પૈસા નહીં આલ્યા એ હાલે જ કોક આલું યાર ના તું પૈસા લે નારે આવતા લેવા આવે તો હા લેવા હા તાર તો જાત તો હું હવે કાઢતો તો અને તારે શું કોઈ શું છે ના રે તો કોઈ શું નહીં હવે નહીં હોય કોઈ શું નહીં હોય શું છે તારે કે એટલે આ ખેડૂત પાસે હોય તાણે એટલે ભાઈ મારે હોય ખેડૂત મને હાલે તારે મને આવું ભાઈ હાથું બોલતું પણ તારે તો અલ્યા પણ આ તો શું કર્યું હોય ને તો હા એ ગાડી ઉધારે આલિયા ની બેઠા હતા. બે ઓલે ગાડી આવી ગયા ના ભાઈ ઠલાવાળા પૈસા નતા હા. એટલે યાર મારા ભાઈ એટલો કગરે એટલો કગર્યો હા પણ તારીખ કી આવી ખબર છે કે 10મા મહિનાની 10 તારીખ 10મો મહિનો ગયો આ 12માની દહેજી પણ હજી પૈસા નહીં આપતો આજે અને પૈસા મારા ભાઈ બેઠા તો તમે કોઈ કહેતા નહીં યાર ધપો ધપો એ તો પૈસા થાય, લાવવા પડે, લાવવા પડે. પૈસા આગા પાછું થાય. હા હજી એ પૈસા તમારા આલચેરા હા અને પ્રેમથી કહેવરાય એવું જ પણ આબરૂ તો રાખવી પડે થોડી એટલે બોલને બાપ એક હોય. કોઈ એને રહેવાની એને જો હવ હવ હા, ખાઈ આવે હા. પૈસા તો લાવવા પડે ને તારે પૈસા- પૈસા એના આઈમન કે પહેલા પૈસા આવજો ના તમે. જો. એટલે હવે 13 તારીખ થી 14 તારીખમાં 13 14 હા 13 14 આ પહોંચી. પહોંચી આ ફેર કોણ ની સાહેબ પાતર કહી દીધા સત્તું મત કર બીજું કામ કરી અને પૈસા એનો નહીં આલતો આ કે એટલે હશે ભરપૂર હશે નવ દાડા આયા એને 13 પીધા. તે બીજા 13 અને દીધા વેચીનો પૈસા આલશે. જો વેચીનો ને ખબર છે હા. કે આ મોળા ચરાળ છે બરાબર અને ભાટ પૈસા પૈસા માંગે પેલી બોલી કરે પાછો કે ભાઈ ચાડા જો કે આટલા દાડી દાડી ભણ થાય ના અરે તો સાચી વાત. હું તો પૂછું તારી માર દુકાને આવીને જતા રહો તો સાંજે પણ બારી બાર થી કમ દોસો પૈસા માંગતો હોય તણી પેલા હોબે જો હંતાવની ભલા હંતાવની. આમથી હંતા શું કરવા? તો આ તો હંતાય છે માવો છો ઉડતો હતા કાંઈ. કેવો છે કાયો ખા કાયો ખા જતા હા, પાછા કાયો ખા ના માસી બેહો કોક કોકે. એટલે ભરપૂર છે એ તો આપણે કેવું વસ્તુ છે ખબર છે મારો પેલો મૂકો આપણે ઈ હાકો છે હવે તો હું તો કંટાળ્યો કે આ ગોમમાં તો હવે કંટાળી ગયો છું હું હવે ગરમી કરી મારા ઓછા ગરમીઓ કરી બધાય આવું મેલું પાઈ ઉપરથી પાવર કેટલો કરે પાછા અત્યારે તાર આલો હોય તો પૈસા આપજે તું તાર હવે બરાબર જે થવાનું થઈ ગયું આમ તમે પૈસા આપજો રા. બરાબર હા તને લાગતું નહીં પછી પૈસા માંગી એ તો કાયમ ખાને થઈ ગયેલા હોય. હા. અરે આ તો બધા બીવરાઈ પાછા આ બધા બીવરાઈ બધું રાખે ઈ વળી શું ખબર છે તમે તો ઈ દાડે આયા ઈ દાડે ઉશીના પૈસા તમે લઈ ગયા તમે આલ્યા ના આલ્યા તા વસ્તુ લઈ ગયા એના તો પણ આવવા પડે
એટલે એ હું શું પૂછું ખબર છે? હા. બોલતો નહીં એટલી વાર. આ એકી મોબાઈલ ભૂંડું ભૂંડી ને ચાલે છે. તો હું વ્યવહારિક કહું, વ્યવહારિક પૂછું, વ્યવહારિક વાત તો વ્યવહારિક હું ગામમાં મારી તાકાત છે કોઈ બતાવે? અલ્યા, તારો મોબાઈલ આવું કરે, તારો મોબાઈલ ફૂટી જાય એમ ને. નહીં, ઉપરથી કોમ કર્યું અને આવું કરવાનું. માફી બોલવાની દઈ દો. આ ગમર એવરાય તો લઈ આવવાનો. આખો ડાયરેક્ટ ભેગા મળે હતા. ઉપરથી કોમ કરી મારું બધું હાથે દાબ કરવાનું. પાણી ઠંડા થાય લે ભોંયતો ફોડી. ભોંયતો. ભોંયતો. જો મારા ભાઈ ભોંયતો. હંભળો નહીં મારા ગામના ભાઈ છો બરાબર હું તો તમને શું કહું છું તમારું કોમ દેખવી મહત્વ અને તમે પૈસા તમે કહો આજ નહીં તમે હાસો વાયદો આલો હાસી ભાઈ તો થઈ ગયું. અરે તમે કીધું ખરો ખરા આજે. તો કેટલા પૈસા તો હાલ તો હું પૈસા તો આલો પડશે. હા. હા તાર આખા દાળ છે ની પાડી બળી તારી એ આવે. તો એક પાછો બટી. હા આવું તો શું છે અત્યારે મોબાઈલ ખાઈ ગયા. હા બુડાને છોડવો પડે દાડી દે. તારે મમ્મા કોઈ બતાવો કોણ એ સચ્ચા આયે તારે કઈ કઈ કરે. આ તો સત્યનો છે તમારે ઘણું ના બોલે ઓય. હા બહુ ખતરનાક માણસ લાગે હા તારે એમ કહું છું ઓય. હા આ તો સચ્ચો છે. હે ઓય. તો હવે કદી કોમ ના કરું ના. કોઈમાં કોમ ના કરું કોણ એમ ના કરવાનું? કોમ ના કરાવડાય એ તો આ લાલ ખુરશી બેઠો છે. હા. ચલો ઉંગળા છે. હું આવું છું બહુ બોલે સારી હા તો ભાજા એટલે ઉંગળા છે. આ તો બહુ બોલો વચીતર બોલે પૂછી પૂછી કેટલી તોડી દે એના માટે. હા તોડી દે. આવરા. હા દે દે. હા આપણે માસે છી. હવે હા સચ્ચો આશી દો. તારે ચાલ પૈસા બોલું તમારે ચાલે કે જા ભાઈ 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 અમારો અમારો અરે પણ આયુ પૈસા પણ માંગુ. પણ પૈસા આપજો કાલે મારવાનો. પૈસા માઈ ખાઈને ગાડી મારવા આવે પાછો. મારવા આવે પેલો. હા મરજી સંગ ના કરાવ રે ભાઈ ઉપરથી આયે આપણે ગુનામાં આવો હે હવે મકા આવતો મકા દાદી આ મકા દા. આ મકા દા તું આ મકા ખબર પડે. કોઈ આપણે હાઉ જોડે કઠાડે જોડે ખબર પડે. લ્યા ભાઈ ભાઈ ભલા આદમી હડો આવે એસી રહો. હા. અરે આ આવું બધું બને છે ને એ નફરત છે. અરે, ભલે ભલે મોડા લેવું થાય પણ હાસુ બોલવું પડે લાવવું પડે. હા બોલું પર હડો તો સમાધાન થઈ ગયું કેમ છો કીકીરામ એ આવો આવો દવાનો. બેવ 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 બેવ. આ મારે નખો થઈ ગયો હે નખો થઈ ગયો નખો એટલે હું આ કાલી પંદા હેડ્યો તો શું હતું? એટલે જો ખાતર લઈ ગયો તો હા ખાતર ખાતર તું ઉતરાઈ હવે એટલે કે હું તમને 2 દાડે ચેડ પૈસા આલી ગયો એટલે સીધો સીધો હેડ્યો જો હા. એક દોડનો હેડ્યો હા બીજી દોડનો હેડ્યો હા ત્રીજી દોડનો હું ભાડી ગયો કે હા અને દી બોલાયો ખરી વાત. એટલે બીજું ભાઈ ઓય વાત કહું એટલે આયા આયા કે મારે ઓમ શું તું મારે ફલાણું શું તું જો ભાઈ તાર ગમે શું હોય પણ તાર વ્યવહાર તો ભાઈ અમારે તો આલવું પડે કોઈ બી. જો ફેર તાર કોમ થાય સાચી વાત છે. ફેર કોમ થાય હવે અને જુઓ મિત્રો હાચું બોલો તો મેળ પડે ઊંઘ ના આવે દુઃખ ના આવે અને હંતાવું નહીં. હંતાવું ને અને ગોમનો ગમે તે હોય સાચી વાત. એને ગરમી બતાવાય નહીં નહીં, ગરીબ થઈ ગમે ગયો. ત્યારે કોમ આવે હીરોય આવે કોક દાડો કોમ આવે. અને ફસાયા ગમે આવવાની આ સપટી રીતની આપણે જરૂર પડે પડે પડે. આવી કોઈને બીવરાવાની વાતો કરવું રહી નહીં આ બીવરાવા ને તો ઈ આપી બીએ ને તો આપણે એ બીવરા કરી પણ બીયાવું નહીં કીર્તિરો એટલે વ્યવહાર ના વિવાહ ઉપડે. હું તો વળી કે વ્યવહાર વાળું વિવરાય જ નહીં ભલા. હા હવે આપણે આ જાવ પણ વ્યવહાર અને આપણે ત્યાં બધી રહેલો કોઈ બી પચીસ જો આપણે હવે ગાડી આવતી હોય ગરબી ના ખાય. અમે ગાડી આવતી હોય હોય. એને ભરવાના હોય હવે હવે એને મોથી ક્યાં થઈ ગયા કોઈથી બાકી મેલી અને બીજી દુકાનની જઈ પાછા એવાય છે બીજું બધે એવું છે. બરાબર. સમાજમાં છે ને બધી વેરીમાં. બધી વાઈનમાં થઈ ગયું સાહેબ હા આખી સમાજ આખું આખું અને મિત્રો જુઓ જેનું હોય ને એને વ્યવહારે આપણે હાસવો ને તો ઠીક રહે અને મિત્રો જો હું શું કહું છું મારા પાયે ઘણાય માગે છે હા પણ મારા મનમાં પડ્યું છે બધું આલી ગયું હો મિત્રો ચિંતા ના કરતા પાછા હા જેના બાકી છે ને થોડા આલી ગયું મજૂરી કરી આ મજૂરી કરી થોડા ઘણા પૈસા તો અને નહીં મોડા વહેલું થાય થાય તો આપણે પૈસો આલો હાલો કોઈ બી શું કહું કીર્તિનો હાલો હાવડી મજૂરી આલવી પડે. આવની મજૂરી આપણે અને આપણે આલવી કોઈ- પડે. અને આપણે લીધા છે ભાઈ હા જાણે આપણું કામ કાઢ્યું છે ને આપણે આલવા પડે હાલો આપણે. હે હા. એ આપણે ગમે એટલું જોર કરે ને હોય. આપણે બોલીએ જાય આપણે ખંભુય પડે હોય. હા ગાડી ના જાય આપણે એમ કે ભાઈ ગાડી ના બોલાવે ના. પણ વ્યવહારે આપણે કે તો આપણે આલવા પડે બધું કેવું પડે.
બરાબર. અને હવે તો જુઓ મિત્રો ઓનલાઈન થઈ ગયું છે અને નંબર હશે તો હું તમને પૈસા તો પહોંચાડી દેવા અમે. હા ઓનલાઈન બરાબર છે પણ આલી જવા પડે. આમ દબાવવું પડશે બટન બટન દબાવવું પડે. ઓનલાઈન બટન દબાઈ ગયા. મોબાઈલમાં જાતો રહે. હા અમારું બીજું અને આ પેલો ભાગ આવ્યો છે હા. એના જોડે વિડીયો અમારો આવશે. આવશે. આ મારો બનાસકોઠો આ